વિદ્યાર્થી મિત્રો, આપનું અપૂર્વ ક્લાસીસના ઓનલાઈન લર્નિંગમાં સ્વાગત છે. અહીંયા આપણે આજે ભણવાના છે સમાજનું 11મું ચેપ્ટર ભારત જળ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ જ નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા માટે જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર જ છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જે જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ. તેથી જ જળ એ જીવનનું અભિન્ન અંગ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાના છે જળ સ્ત્રોતોનો. જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું ભૂમિગત જળ. ફરી એકવાર જોઈ લઈએ. જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. પહેલું વૃષ્ટિય જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. જળ સ્ત્રોતોનો બીજો પ્રકાર છે પૃષ્ઠીય જળ. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. તેને પૃષ્ઠીય જળ કહેવાય છે. જળ સ્ત્રોતોનો ત્રીજો પ્રકાર છે ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારોમાં 42% ભૂમિગત જળ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છે જળ સંસાધનો અને તેનો ઉપયોગ. જળ સંસાધનોમાં પહેલું આવશે સિંચાઈ. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે લગભગ 2જી સદીમાં થયું હતું. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. પહેલું કૂવા અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવો. ફરી એકવાર જોઈ લઈએ. પહેલું છે કૂવા અને ટ્યુબવેલ, બીજા નંબર પર આવે છે નહેરો, ત્રીજા નંબર પર આવે છે તળાવો. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે.
તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છે બહુહેતુક યોજનાઓ. નદી પર બંધ બાંધીને અનેક નાની મોટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવે છે, જેને બહુહેતુક યોજનાઓ કહે છે. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે. માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ કરવો, સિંચાઈ અને પેયજળ ઉપલબ્ધ કરાવવું, ઉદ્યોગો માટે પાણીની વ્યવસ્થા, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન કરવું અને આંતરિક જળ પરિવહન તેમજ મનોરંજન, વન્યજીવન સંરક્ષણ અને મત્સ્યપાલન જેવા વિકાસનો પણ સમાવેશ થાય છે. ચાલો હવે વાત કરીએ છીએ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો મોટો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા જોવા મળે છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, જ્યારે પંજાબમાં સિંચાઈનું પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરવાના છે જળ સંકટ. જળ એ કુદરત થકી મળેલ અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યાઓ છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે. પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે, છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર જ આધાર રાખે છે. વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે. તેનું વિતરણ પણ અસમાન છે. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. મિત્રો, જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ કરવું. ભૂમિગત જળ સ્તરને ઉપર લાવવાનો સમાવેશ અહીં થઈ શકે છે. જળ એક રાષ્ટ્રીય સંપદા છે. ચાલો હવે આપણે વાત કરીશું જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ. જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ એટલે નદી બેસિનનો એવો વિકાસ કરવો કે જેથી તેની આસપાસના ક્ષેત્રોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે અને જરૂરી બધા જ એકમો માટે પાણીની પૂર્તિ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ કરવામાં આવે છે. નદી બેસિન એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે. ઋતુ પરત્વે થતાં વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈક ને કોઈક નદીને મળી જાય છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. હવે વાત કરીશું વૃષ્ટિ જળ સંચયન. હવે આપણે વાત કરીશું વૃષ્ટિ જળ સંચયની. વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળસ્તર પણ ઊંચું આવે છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે. ચાલો હવે આપણે વાત કરવાના છે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશોની. વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો. જળ પ્રદૂષણને ઘટાડવું. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો. જળમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી. પાણીની વધતી જતી માંગને પૂરી કરવી. મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થાઓ કરવી. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવાનું તમને ગમશે. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. વરસાદી પાણીનો સંગ્રહ કરી બેડજ ગામે પાણીની સમસ્યાઓ ઉકેલી. પાણીનું મૂલ્ય સમજી તેનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજના ગ્રામજનોએ કેળવી. આશરે 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને રોકી સંગ્રહ કરી પંથકને હરિયાળો બનાવી દીધો છે. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યાઓ હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાનો. એ સંસ્થાના સહયોગથી
બેડજના ગ્રામજનોને જાગૃત કરાયા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન જવા દેવા સૌ સંકલ્પબદ્ધ થયા. આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 માસમાં જ 20થી 22 ફૂટ ઊંડું કરાયું અને સામાજિક સંસ્થાઓ દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં જ 10 ચેકડેમ, 11 ખેત તળાવો, 25 હેક્ટરમાં ડ્રીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી. અન્યને રાહ ચીંધ્યો છે. તેથી બેડજ વિસ્તારની 154 વીઘા જમીનને પિયતની નવી સુવિધા મળી છે. એક જ વર્ષમાં ગામમાં 12.5% દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે. કૂવાઓમાં 20થી 30% પાણી વધ્યું છે, જેથી ખેત પેદાશોનું ઉત્પાદન પણ વધ્યું છે. આજે મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે બેડજની 136 વીઘા જમીનમાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જળ વ્યવસ્થાપન માટે આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકભાગીદારી વધારવી. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. જળ સ્ત્રોતના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. જળ સંચયના સ્થળોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાલ સમારકામ હાથ ધરવું. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોનો વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ. આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોળાયેલું જ રહે છે. ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીનું ટીપું ટીપું સાચવવાની જરૂર છે. જળ એ જ જીવન છે. હવે આપણે ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ જોઈશું. ભાખરા નાંગલ બહુહેતુક યોજના સતલુજ નદી પર છે, જેના લાભાન્વિત રાજ્યો છે પંજાબ, હરિયાણા, રાજસ્થાન. કોસી બહુહેતુક યોજના એ કોસી નદી પર છે, જેનું લાભાન્વિત રાજ્ય છે બિહાર. દામોદર ખીણ બહુહેતુક યોજના એ દામોદર નદી પર છે, જેના લાભાન્વિત રાજ્યો છે ઝારખંડ, પશ્ચિમ બંગાળ. હીરાકુંડ બહુહેતુક યોજના એ મહાનદી પર આવેલ છે અને તેનું લાભાન્વિત રાજ્ય છે ઓડિશા. ચંબલ ખીણ બહુહેતુક યોજના એ ચંબલ નદી પર છે અને તેનું લાભાન્વિત રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. નાગાર્જુન સાગર બહુહેતુક યોજના એ કૃષ્ણા નદી પર છે અને તેના લાભાન્વિત રાજ્યો છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના એ કાવેરી નદી પર છે અને તેના લાભાન્વિત રાજ્યો છે કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા નદી પર તુંગભદ્રા બહુહેતુક યોજના આવેલ છે, જેના લાભાન્વિત રાજ્યો છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. નર્મદા નદી પર નર્મદા ખીણમાં સરદાર સરોવર બહુહેતુક યોજના બનાવવામાં આવી છે, જેના લાભાન્વિત રાજ્યો છે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. મહીસાગર નદી પર કડાણા વણાકબોરી બહુહેતુક યોજના. તાપી નદી પર ઉકાઈ કાકરાપાર બહુહેતુક યોજના અને સાબરમતી નદી પર ધરોઈ બહુહેતુક યોજના એ ગુજરાતને લાભાન્વિત કરે છે. થેન્ક યુ.